તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। દોસ્તો આજની વિડીયોની અંદર સૌથી મોટો અને મહત્વનો કાયદો તમારા સૌ માટે લઈને આવ્યો છું। કાયદો કંઈક એ પ્રકારનો છે દોસ્તો કે 25 વર્ષ તમારી જમીન ઉપર કોઈનો કબજો હોય તો જમીન છે તે તેમના નામે થઈ જાય છે કે નહીં, આ કાયદો સાચો છે કે નહીં દોસ્તો, તેના વિશેની ખાસ મહત્વપૂર્ણ માહિતી જણાવવાનો છું દોસ્તો। અને તમને જણાવવાનો છું દોસ્તો કે આ માત્ર અફવા છે કે પછી આના વિશેનો કાયદેસરનો પરિપત્ર છે તે બહાર પાડ્યો છે। તમામ માહિતી દોસ્તો આપણે આજની આ વિડીયોમાં જાણવાના છીએ। વિડીયોને શરૂ કરતા પહેલા દોસ્તો હું આપ સૌને જણાવી દઉં કે જો આપ સૌ અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છો તો ફટાફટ વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકન પણ પ્રેસ કરી દો, જેના લીધે આવી જ ખેડૂતોને લગતી મહત્વની અપડેટ આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। દોસ્તો હવે તમને સૌથી પહેલા જણાવીએ કે શું 25 વર્ષનો કબજો એટલે કે માલિકી છે તે મળી જાય છે કે નથી મળી જતી। તો દોસ્તો આ કાયદા વિશે તમને સીધો જવાબ આપી દઉં કે નહીં, ડાયરેક્ટ સીધી માલિકી છે દોસ્તો તે મળી જતી નથી। જો 25 વર્ષ તમારે કબજો હોય તો માલિકી તમારે મળી જતી નથી। ભારતમાં માત્ર કબજો રાખવાથી માલિકી આપમેળે મળતી નથી દોસ્તો, પણ એક કાનૂની સિદ્ધાંત જેને કહે છે તેનું નામ છે દોસ્તો એડવર્સ પોઝેશન। આ એડવર્સ પોઝેશન શું છે દોસ્તો તેના વિશે પણ આગળ તમને માહિતી જણાવું તો આ કાયદો કહે છે કે જો કોઈ વ્યક્તિ ખુલ્લેઆમ, ત્યારબાદ સતત અને માલિકની પરવાનગી વગર શાંતિપૂર્ણ રીતે લાંબા સમય સુધી જમીન ઉપર કબજો રાખે છે તો તે કોર્ટમાં દાવો કરી શકે છે। પરંતુ આટલું જ નહીં દોસ્તો, આટલી બાબત તમે જે સાંભળી કે આ શાંતિપૂર્ણ રીતે કબજો જે સંભાળી રાખે, પણ એની અંદર પણ ઘણી બધી બાબતો છે, તેના વિશે તમને જણાવીએ તો કેટલાક વર્ષ જરૂરી છે। તો ભારત સરકારના કાયદા મુજબ સમય મર્યાદા છે દોસ્તો તે ખાનગી જમીન માટે સામાન્ય રીતે 12 વર્ષ રાખવામાં આવી છે અને સરકારી જમીન માટે 30 વર્ષની સમય મર્યાદા છે દોસ્તો તે રાખવામાં આવેલી છે। એટલે કે જો તમે ખાનગી જમીન, કોઈ માલિકની જમીન છે તેની ઉપર 12 વર્ષ સુધી કબજો રાખ્યો હોય તો તમને માલિકી મળી જાય છે, અને સરકારી જમીન છે તેની ઉપર 30 વર્ષની સમય મર્યાદા રાખવામાં આવી છે। પરંતુ ધ્યાન રાખવાની ઘણી બધી એવી બાબતો છે દોસ્તો, તેના વિશે પણ તમને જણાવીએ કે સમય પૂરો થયો એટલે જમીન આપમેળે તમારા નામે થઈ જતી નથી। તમારે તેમાં શું કરવું પડે છે તો જમીન જે છે તેમાં 25 વર્ષ કબજો ધરાવો છો તો સીધું નામ ચડતું નથી, કોર્ટમાં તમારે કેસ ફાઇલ કરવો પડે છે અને પુરાવા આપવા પડે છે। હવે પુરાવા કયા તમારે આની અંદર આપવાના રહેશે દોસ્તો, તો સૌથી પહેલાં તો વીજળીનું બિલ, જે તમે અહીંયા લાઇટ લીધી હોય અને તે લાઇટ છે દોસ્તો તેને તમારે જે સમયગાળો સરકારી જમીન ઉપર 30 વર્ષ હોય અને ખાનગી જમીન ઉપર 12 વર્ષ હોય તો એટલા સમય લગી તમે વીજળી વાપરી તો એનો તમારે બિલ છે દોસ્તો તે બધા આપવા પડશે। ત્યારબાદ ટેક્સની રસીદ, પાકના પુરાવા અને સાક્ષીઓ, કોર્ટ સંતોષ થાય તો તમને હક મળી શકે છે। કોર્ટને એમ લાગે કે ભાઈ આ બધા પુરાવા છે તેને જોતા સાબિત થાય છે કે સમયગાળો પૂર્ણ છે તો તમને હક મળી શકે છે। મહત્વની ચેતવણી આની અંદર એ પણ આપવામાં આવેલી છે દોસ્તો કે જો કબજો માલિકની મંજૂરીથી હોય એટલે કે ભાડા વટાઈ કરાર તો એડવાન્સ પોઝેશન છે દોસ્તો તે લાગુ પડતો નથી। એટલે કે માલિક છે તેઓએ પોતે જાતે જ સહમતિથી જમીનની માલિકી છે દોસ્તો એનો કબજો કોઈ કરારથી કે પછી ભાડાથી આપેલો હોય તો તેનો દોસ્તો એડવર્સ પોઝેશન મુજબ હક મળી શકતો નથી। પરંતુ ગેરકાયદેસર કબજો હોય તો સરકાર ક્યારે પણ દૂર કરી શકે છે। ગેરકાયદેસર રીતે કબજો કરાયો હોય તો તમને માલિકી હક દોસ્તો ન મળી શકે। પછી કોર્ટ કેસ લાંબો અને ખર્ચાળ હોઈ શકે દોસ્તો, આની અંદર તે તમારે ખાસ ધ્યાન રાખવું પડે કે ડાયરેક્ટ તમે તેની અંદર કોર્ટમાં ગયા તમને માલિકી મળી ગઈ એવું નથી થતું। આની અંદર કેસ પણ ચાલે છે અને લાંબો કેસ ચાલે છે, તેમાં તમારે ખર્ચો પણ થઈ શકે છે। એટલા માટે દોસ્તો આમનામ તમને કયા જમીન છે દોસ્તો તે મળી જવાની નથી। ગુજરાતમાં દોસ્તો સામાન્ય રીતે લોકો શું ભૂલ કરે છે તેના વિશે માહિતી તમને જણાવું તો ઘણા લોકો કહે છે કે 25 વર્ષ થયા એટલે જમીન મારી, આવું ઘણા બધા લોકો કહેતા હોય છે કે ભાઈ 25 વર્ષ કબજો રાખ્યો હવે જમીન મારી માલિકીની થઈ ગઈ, તો એવું નથી હોતું યાર। આની અંદર તમને જણાવીએ હકીકત તો કોર્ટનો હુકમ વગર નામ ફેરફાર થતું નથી। કોર્ટની અંદર તો તમારે 100% જવું પડે છે દોસ્તો, કોર્ટના હુકમ વગર તમારા નામે જમીન નહીં થાય અને 7/12માં સીધી એન્ટ્રી પણ થતી નથી, સીધી આના બાબતની એન્ટ્રી નથી થતી। ટૂંકો અને સાચો જવાબ તમને આપી દો ને દોસ્તો આની અંદર તો 25 વર્ષનો કબજો આપમેળે માલિકી થતી નથી। 25 વર્ષથી તમે તેની અંદર કબજો ધરાવો છો તો આપમેળે માલિકી નહીં થાય। આની અંદર કોર્ટમાં એડવર્સ પોઝેશનનો દાવો તમારે દાખલ કરવો પડે, પુરાવા ખૂબ જ મજબૂત હોવા જોઈએ અને કાયદેસરની પ્રક્રિયા મુજબ તમારે આ કામગીરી છે દોસ્તો તે કરવાની રહેશે। અડધી માહિતી છે દોસ્તો તે તમને ક્યાંક મુસીબતમાં મૂકી શકે છે, એટલા માટે વકીલોની સલાહ લીધા વગર તમારે આગળ ચાલવું નહીં। એડવર્સ પોઝેશનનો કાયદો છે દોસ્તો તે તમારે શાંતિપૂર્ણ સરખી રીતે સમજવો જેથી કરીને દોસ્તો તમે ક્યાંય પણ અટકાવ નહીં। દોસ્તો આ વિડીયોમાં મેં ફક્ત એ માહિતી જણાવી છે કે જમીનનો કબજો તમે ધરાવો છો તો તમને માલિકી મળે કે ન મળે, તો ડાયરેક્ટ તમે કબજો ધરાવતા હો તો માલિકી મળતી નથી।
તમારે તે જમીન છે દોસ્તો તેની ઉપર તમે કબજો ધરાવો છો અને તમારી માલિકીની કરવા માટે તમારે તેની અંદર અમુક પુરાવા જે મેં કીધું વીજળી બિલ સાક્ષી વગેરે તમારે આપવાનું રહેશે. ત્યારબાદ જ તે કોર્ટની અંદરથી એડવર્સ પોઝેશનનો હુકમ જો તમે યોગ્ય હો તો આપવામાં આવે છે અને જમીન તમારી માલિકીની કરવામાં આવે છે. દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વપૂર્ણ ખાસ તમામ ખેડૂતો તમામ લોકોને કામ લાગી શકે તેવી ખાસ માહિતી. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મહત્વની માહિતી છે તો પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.